સ્વાગત છે. આજે આપણે આપના જીવનને અસર કરતી મુખ્ય સમાચાર વાતો પર ધ્યાન આપીશું. ગુજરાતમાં ચોમાસું ભારે જોરશોરથી આવી ગયું છે, જે રાહત અને પડકારો બંને લઈને આવ્યું છે. ભારે વરસાદ ખરા વિસ્તારોમાં પૂર લાવી રહ્યો છે અને સરકાર લોકોને મદદ કરવા સખત પ્રયાસ કરી રહી છે. હવામાન સમાચારની સાથે મહત્વપૂર્ણ રાજકીય વિકાસ અને નાગરિકો માટેના નવા નિયમો પણ છે, જે આપણે સમજવા જોઈએ. આ લેખ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, ચાલી રહેલા બચાવ પ્રયાસો, મહત્વપૂર્ણ સરકારી જાહેરાતો અને આ તીવ્ર સમયગાળા દરમિયાન તમે સુરક્ષિત રહેવા માટે શું કરી શકો છો તે આવરી લેશે. અમે કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો પર પણ ધ્યાન આપીશું, જેને તાજેતરમાં આપનું ખેંચ્યું છે. ભારતીય હવામાન વિભાગ અથવા IMD એ ગુજરાત રાજ્ય માટે ગંભીર ચેતવણી જારી કરી છે. આગામી 7 દિવસ માટે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તીવ્ર હવામાન સક્રિય ચોમાસાના ટ્રપ અને ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલીને કારણે છે, જે અરબી સમુદ્રમાંથી જમીન પર મોટી માત્રામાં ભેજ ખેંચી રહી છે. હવામાન નિષ્ણાતો દરેકને અત્યંત સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક જિલ્લાઓ માટે ચેતવણી ગંભીર છે, એટલે કે જીવલેણ પૂર અને વિક્ષેપો અત્યંત સંભવ છે. આ સામાન્ય ચોમાસાનો સમય નથી. તે એક એવી ઘટના છે જેને કાળજીપૂર્વક તૈયારી અને બદલાતી પરિસ્થિતિઓ વિશે સતત જાગૃતિની જરૂર છે. નાગરિકો અને અધિકારીઓને સર માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે કેટલાક જિલ્લાઓને ચોક્કસ ચેતવણીઓ હેઠળ મૂકવામાં આવ્યા છે. સાથી ઉચ્ચ સ્તર રેડ એલર્ટ બનાસકાંઠા, જામનગર, દ્વારકા અને કચ્છ માટે જારી કરવામાં આવ્યું છે, જ્યાં સાધારણ ભારે વરસાદની અપેક્ષા છે. ઓરેન્જ એલર્ટ, જે તૈયારીની જરૂરિયાત પણ દર્શાવે છે, તે જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને સુરત માટે અમલમાં છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો પણ યલો એલર્ટ હેઠળ છે, જેમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ રીંગકોરેડ ચેતવણીઓ જોખમના સ્તરને સંચારિત કરવા અને સ્થાનિક વહીવટીતંત્ર જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે સક્રિય પગલાં લઈ શકે તેની ખાતરી કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે. આ વર્ષનું ચોમાસું ખાસ કરીને ઉદાર રહ્યું છે, જેના કારણે રાજ્યભરમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધી ગુજરાતને તેના સરેરાશ મોસમી વરસાદનો 53% વધુ વરસાદ મળ્યો છે. આનાથી રાજ્યના 200 જળાશયોમાંથી ઘણા ભરાઈ ગયા છે. હાલમાં આમાંથી 21 જળાશયો હાઈ એલર્ટ પર છે, એટલે કે તે લગભગ ભરાઈ ગયા છે, જ્યારે અન્ય 12 એલર્ટ પર છે અને 19 ચેતવણી સ્તર પર છે. નર્મદા અને સાબરમતી જેવી મુખ્ય નદીઓ શક્તિશાળી પ્રવાહો સાથે વહી રહી છે, અને જો ભારે વરસાદ આગાહી મુજબ ચાલુ રહેશે તો તેમના કાંઠા છલકાઈ જવાનું જોખમ છે. પાણીની વિપુલતા લાંબા ગાળે ખેતી માટે સારી છે, પરંતુ તાત્કાલિક વર્તમાનમાં તે વ્યાપક પૂરનું ગંભીર જોખમ ઊભું કરે છે, ખાસ કરીને આ નદી બેસિન નજીકના નીચાણવાળા વિસ્તારોમાં. ભારે વરસાદને કારણે રાજ્યભરમાં અનેક જોખમી પરિસ્થિતિઓ સર્જાઈ છે, જેના માટે બહાદુર બચાવ કામગીરીની જરૂર પડી છે. જૂનાગઢમાં ગિરનાર પથ પર આવેલા જટાશંકર મંદિરે દર્શનાર્થે ગયેલા પ્રવાસીઓનો એક સમૂહ અચાનક આકસ્મિક પૂરના પાણીમાં ફસાઈ ગયો. પાણી ભારે તાકાતથી કોરાવ પરથી નીચે આવવું અને તેમની સુરક્ષિત બહાર નીકળવાની જગ્યાને કાપી નાખી. સ્થાનિક બચાવ ટીમો અને ગ્રામજનોએ ઝડપથી કાર્યવાહી કરી, દોરડાનો ઉપયોગ કરીને અને માનસ સાંકળો બનાવીને ફસાયેલા લોકોને ઊંચતા પાણીમાંથી બહાર કાઢ્યા. સદભાગ્યે તેમની ઝડપી અને બહાદુર કાર્યવાહી કારણે દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, અને આ ભયાવહ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ચોમાસા દરમિયાન પહાડી વિસ્તારોમાં પરિસ્થિતિઓ કેટલી ઝડપથી બદલાઈ શકે છે તેની તે એક ખરેખર યાદ અપાવે છે. ભારે વરસાદની અસર ઘણા શહેરો અને ડંગરોમાં અનુભવાઈ રહી છે. નવસારીમાં લાંબા સૂકા ગાળા પછી અચાનક પડેલા વરસાદને કારણે તાત્કાલિક જળભરાવની સમસ્યાઓ સર્જાઈ. રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો ઝડપથી પાણીમાં ડૂબી ગયા, જેના કારણે હજારો લોકોનું દૈનિક જીવન ખોરવાઈ ગયું. નવસારી શહેરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં 52 મિલીમીટર વરસાદ નોંધાયો, જેનાથી ડ્રેનેજ સિસ્ટમ્સ ભરાઈ ગઈ. પાણી ભરાયેલા રસ્તાઓ અને ખારોના સમાન દ્રશ્યો વાપી, ઉમરેજ, સુરત, વડોદરા અને જામનગર જેવા અન્ય શહેરોમાંથી પણ નોંધાયા છે. મહીસાગર અને સાબરકાંઠા પ્રદેશોમાં સતત વરસાદે રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા છે, જેના કારણે મુસાફરી લગભગ અશક્ય બની ગઈ છે અને ઘણા ગામો મુખ્ય શહેરી કેન્દ્રોથી અલગ પડી ગયા છે. આ વધતી કટોકટીના જવાબમાં રાજ્ય સરકારે તેની આપત્તિ વ્યવસ્થાપન મશીનરીને ગતિશીલ કરી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કુલ 32 ટીમોને સૌથી સંવેદનશીલ જિલ્લાઓમાં વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે. આ ઉચ્ચ પ્રશિક્ષિત ટીમો પૂર બચાવ, સ્થળાંતર અને અસરગ્રસ્ત વસ્તીને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે સજ્જ છે. વધુમાં ભારે જળભરાવને કારણે કોચામાં પૂછાછોરાનું રસ્તાઓ અને રાજ્ય ધોરીમાર્ગો બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી પરિવહનકારીઓ કપાઈ ગઈ છે. સત્તાવાળાઓ આ માર્ગોને સાફ કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદ તેમના કામને અત્યંત મુશ્કેલ અને જોખમી બનાવી રહ્યો છે. સરકારનો પ્રતિભાવ ગાંધીનગરમાં એક કેન્દ્રીય નિયંત્રણ કક્ષમાંથી સંકલિત કરવામાં આવી રહ્યો છે, જે 24 કલાક પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તૈયારી અને પ્રતિભાવ પ્રયાસોની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ સાથે નિયમિત બેઠકો યોજી રહ્યા છે. સ્થળાંતર કરાયેલા પરિવારો માટે આશ્રય સ્થાનોમાં ખોરાકના પેકેજ, પીવાનું પાણી અને તબીબી પુરવઠો સહિતના તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે, તેની ખાતરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ધ્યાન ફક્ત બચાવ પર જ નથી, પરંતુ તાત્કાલિક રાહત પૂરી પાડવા અને પરિસ્થિતિ સ્થિર થાય અને તેઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પાછા ફરે ત્યાં સુધી પૂરથી અસરગ્રસ્ત લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય તેની ખાતરી કરવા પર પણ છે. ગુજરાત ચોમાસા સામે લડી રહ્યું છે, ત્યારે પણ સરકાર શહેરી જીવન અને નાગરિક સેવાઓને સુધારવા માટે નવા નિયમો રજૂ કરવાનું ચાલુ રાખે છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પેઇંગ ગેસ્ટ આવાસ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરી છે. રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા અને અનધિકૃત વ્યાપારી પ્રવૃત્તિઓ અંગેની ચિંતાઓને પગલે પીજી ઓપરેટરોને હવે તેમની હાઉસિંગ સોસાયટી પાસેથીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તેમજ ફાયર, પોલીસ અને એસ્ટેટ વિભાગો પાસેથી મંજૂરીઓની જરૂર પડશે. પીજીને હોસ્ટેલની જેમ ગણવામાં આવશે, જેનો અર્થ છે કે તેમને તેમની જગ્યાનો 20% ભાગ પાર્કિંગ માટે પૂરો પાડવો પડશે. આ નવા નિયમો ઝડપથી વિકસતા પીજી ક્ષેત્રમાં વધુ જવાબદારી અને સુરક્ષા લાવવા માટે રચાયેલ છે. ડિજિટલાઇઝેશન અને સુરક્ષા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન આધાર કાર્ડની પ્રત્યેક ફોટોકોપી શેર કરવા સાથે સંકળાયેલા ચોરીના જોખમને ઘટાડવાનો હેતુ ધરાવે છે. હવે હોટેલ, એરપોર્ટ પર અથવા સિમ કાર્ડ માટે કાગળની નકલ આપવાને બદલે યુઝર્સ ફક્ત સર્વિસ પ્રોવાઇડરને એપ્લિકેશનમાંથી QR કોડ સ્કેન કરવાની મંજૂરી આપશે.